લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું? લગન પછી ને, લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈએ. અરે મને કશું કામ કરતા આવડતું નહીં. શું કરીશું આપણે? અરે ગાડીનું બધું કામ બંધાઈ દે, તારા ખાલી રસોઈ જ કરવાની, અને એ ના આવડતી હોય તો કોઈ ચિંતા ના કરે. લગન પછી હું મારા ઘેર રહેવા આવું ને તો તમારે મને ના નહીં પાડવાની, હે ને? તારે જ્યાં જવું હોય ને ત્યાં જવાનું, તને કસાયમાં ના નહીં પાડું, પણ મને ઘરે જ ને એકલા નહીં ગમે તારા વગર. અને હું કઈ બીજા જેવી નહીં. હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ. તમે તાર જજો, કઈ વાંધો નહીં. એવું જોવું જોઈએ ને, કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે, પોતાના ઘરવાળાને ક્યાં જવાય ના દે. લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ્સ ફરવા લઈ જાય. લગનના 5 વર્ષ થયા. લગન પછી લઈ જાય કીધું તું ને, લઈ જાય. ધીરજ રાખો ને, કશું કામ કરતા તો આવડતું નહીં, જીદ કરું છું પાછી. ફરવા જવું છે પાછું. મેં પહેલા જ કીધું તું કે મને કશું કામ કરતા નહીં આવડતું, ત્યારે તો બહુ સારા બનતા હતા. પાછી લગન પહેલા તો એમ કહેતી હતી કે મને મારા ઘરે રહેવા જવા દેજો, તો 2-4 દાડા રહી ગયા તો અમને શાંતિ થાય. ના ના, મારે જતું જ રહેવું છે. પછી હું એ જોઉં કેવી શાંતિ થાય છે તમને. તું જા તો ખરા, જો પછી હું મજા નહીં કરતો. મારા ભાઈબંધો જોડે બેહવા જવાનું, ફરવા જવાનું.